નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 5 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ ટાઈમ ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જ્યારે જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે. તો જો મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ભારત સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 કયા વર્ષમાં નાબૂદ કરી હતી? તો મિત્રો, આ જે કલમ 370 છે તે નાબૂદ કરવામાં આવી હતી 2019. 5 ઓગસ્ટ 2019ના રોજ રાજ્યસભામાં ઐતિહાસિક સંકલ્પ રજૂ કરીને જમ્મુ કાશ્મીરનો જે વિશેષ રાજ્યનો દરજ્જો હતો તેને નાબૂદ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ રાજ્યને વિધાનસભા ધરાવતા જમ્મુ કાશ્મીર અને વિધાનસભા વગરના લદ્દાખ એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 સત્તાવાર રીતે 31 ઓક્ટોબર 2019 કે જે દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવાય છે તે દિવસથી અમલમાં આવ્યો હતો. ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેન્ચે કેન્દ્ર સરકારના નિર્ણયને સંપૂર્ણપણે બંધારણીય અને માન્ય ગણાવ્યો હતો. વર્તમાનની જો વાત કરીએ તો અત્યારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા અને લદ્દાખના ઉપરાજ્યપાલ છે બીડી મિશ્રા. સાથે જ મિત્રો, આ 5 ઓગસ્ટે બીજા પણ ઘણા બધા મહત્વના દિવસો છે, તેના પર એક ફટાફટ નજર નાખી લઈએ મિત્રો કે આજના દિવસમાં બીજું શું શું મહત્વનું છે. તો મિત્રો, 5 ઓગસ્ટ 1914માં અમેરિકાના ક્લેવલેન્ડમાં વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઇટ લગાવવાની યાદમાં મિત્રો આજના દિવસને ટ્રાફિક લાઇટ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સાથે જ મિત્રો, ચંદ્ર પર પગ મૂકનાર જે વિશ્વના પ્રથમ અવકાશયાત્રી હતા નીલ આર્મસ્ટ્રોંગ, તેમનો જન્મ 5 ઓગસ્ટ 1930ના રોજ અમેરિકામાં થયો હતો. ન્યાયમૂર્તિ લીલા શેઠ છે તે 1991માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનીને ભારતના કોઈપણ રાજ્યની હાઈકોર્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ આજના દિવસે જ બન્યા હતા. સાથે મિત્રો, ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2021માં હોકીમાં જર્મનીને 5-4થી હરાવીને ઓલિમ્પિક ઇતિહાસમાં 41 વર્ષ પછી પોતાનો પહેલો બ્રોન્ઝ મેડલ આજે જ જીત્યો હતો. અને સાથે જ મિત્રો, આજના દિવસે પશ્ચિમ આફ્રિકાનો દેશ બુર્કિના ફાસો 5 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સના વસાહતી શાસનમાંથી પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી હતી, માટે આજે બુર્કિના ફાસોનો સ્વતંત્રતા દિવસ પણ છે. તો મિત્રો, 5 ઓગસ્ટે આટલા મહત્વપૂર્ણ ઘટનાઓ બનેલી છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. ગ્લો લેક કયા રાજ્યની પ્રથમ રામસર સાઇટ બન્યું છે? તો મિત્રો, આ જે રામસર સાઇટ છે ગ્લો લેક તે આવેલું છે અરુણાચલ પ્રદેશમાં. ઓગસ્ટ 2026માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની જાહેરાત મુજબ ગ્લોઝિલ ભારતની 101મી રામસર સાઇટ બની છે. આ પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની પ્રથમ રામસર સાઇટ એટલે કે આદ્રભૂમિ છે. જો આ ગોલ ઝીલની વાત કરીએ મિત્રો તો તે મીઠા પાણીનું સુંદર તળાવ અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં આવેલું છે. આ તળાવ જૈવ વિવિધતાથી ભરપૂર એવા કમલાંગ ટાઈગર રિઝર્વ અને વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે. સાથે જ મિત્રો, આ 101મી રામસર સાઇટ છે. જો 100મી રામસર સાઇટને જો તમને યાદ કરાવું તો 5 જૂન 2026 એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે ભારતની 100મી રામસર સાઇટ બની હતી સુરહાતાલ, કે જે ઉત્તર પ્રદેશના બલિયામાં આવેલી છે. આ સાથે જ મિત્રો, તમને એ પણ ફેક્ટ જણાવી દઉં કે ભારતમાં સૌથી વધારે 20 રામસર સ્થળો આવેલા છે તમિલનાડુમાં, એટલે રામસર સાઇટોની બાબતમાં તમિલનાડુ પ્રથમ સ્થાન પર છે અને બીજા સ્થાન પર આવે છે ઉત્તર પ્રદેશ, કે જેની કુલ 13 સાઇટોનો સમાવેશ થાય છે. મિત્રો, આ 101મી રામસર સાઇટ જોડાયા બાદ હવે ભારત એશિયામાં પ્રથમ સ્થાને આવી ગયો છે રામસર સાઇટોની બાબતમાં. જો પૂરા વિશ્વની વાત કરીએ તો યુકે અને મેક્સિકો પછી ભારત ત્રીજા સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી સફળ રમત કઈ રહી છે? તો મિત્રો, જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ હશે કે જ્યારથી આ કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ હતી ત્યારના જેટલા પણ રેકોર્ડ્સ બન્યા છે નવા એ બધા જ આપણે આપણા ડેઇલીના વિડીયોમાં કવર કરેલા છે. અને મિત્રો, આમાં ઘણી બધી રમત રમાઈ હતી, ભાલા ફેંક, જુડો,
મુક્કેબાજી, સ્વિમિંગ, ઘણી બધી સ્પર્ધા હતી. પણ એમાંથી જે ભારત માટે સૌથી વધારે સફળ રમત હતી તે રહી છે બોક્સિંગ એટલે કે મુક્કેબાજી. ભારતીય મુક્કેબાજોએ ઐતિહાસિક પ્રદર્શન કરતા કુલ 10 મેડલ જીત્યા હતા, જેમાંથી 7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ છે. આ કોઈપણ દેશ દ્વારા કોમનવેલ્થ ગેમ્સની સિંગલ એડિશનમાં બોક્સિંગમાં જીતવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો મેડલ રેકોર્ડ પણ છે. મહિલાઓમાં સાક્ષી ચૌધરી, પ્રીતિ પવાર, જેસ્મિના લાંબોરિયા, પ્રિયા ગંગાસ, અરુંધતી ચૌધરી અને પુરુષોની વાત કરીએ તો સચિન સિવાય અને અંકુશ પંગાલે ગોલ્ડ મેડલ જીત્યા હતા. મિત્રો, આની સાથે જ ભારતે કુલ 39 મેડલ જીત્યા હતા કે જેમાં આપણે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ જીત્યા હતા અને મેડલ ટેલીમાં આપણે ઓવરઓલ ચોથું સ્થાન મેળવ્યું છે. એથ્લેટિકમાં પણ ભારતે 10 મેડલ જીત્યા હતા કે જેમાં 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીત્યા હતા, પરંતુ ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે બોક્સિંગ સૌથી સફળ રહ્યું છે. મિત્રો, ધ EV Evolution Then, Now and Next of Electric Vehicle આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, સાહિત્યવાળા સેક્શનમાં ઘણીવાર આવી રીતે બુકના લેખક વિશે પ્રશ્નો પૂછાઈ જતા હોય છે મિત્રો, અને માટે આપણે એક પણ માર્ક્સ ન કપાય માટે આપણે બધા જ પ્રશ્ન આવા ટાઈપના કવર કરી લઈએ છીએ. અને આ જે પુસ્તક છે ધ EV Evolution તેને લખ્યું છે અનિલ સાસીએ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. મિત્રો, વિશ્વાસ રાખો, તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરો અને તમે 6 મહિના ફોલો કરશો ને પછી કરંટ અફેર્સ બાબતે તમે પોતાનો કોન્ફિડન્સ આપોઆપ જોઈ શકશો. ગમે તે કરંટ અફેર્સનો ક્વેશ્ચન હશે મિત્રો, તમે વગર ઓપ્શન જોઈએ સાચો જવાબ બોલતા થઈ જશો. ઇન્ડિયા મેરીટાઈમ એવોર્ડ્સ 2026માં બેસ્ટ નોન કન્ટેનરાઇઝ્ડ કેટેગરીમાં શ્રેષ્ઠ પોર્ટનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો, આજે બેસ્ટ પોર્ટનો એવોર્ડ છે એ ઇન્ડિયા મેરીટાઈમ એવોર્ડ 2026માં અપાયો છે આપણા ગુજરાતના કંડલામાં આવેલા દીનદયાલ પોર્ટને. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે કંડલા બંદરનું નામ હવે દીનદયાલ પોર્ટ કરવામાં આવ્યું છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. તાઇપેન ઓપનનો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે તાઇપે ઓપનનો મહિલા સિંગલ્સનો ખિતાબ છે તેને જીતી લીધો છે તન્વી શર્માએ. માત્ર 17 વર્ષની ઉંમરે આ ખિતાબ જીતીને તન્વી તાઇપે ઓપનના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની ચેમ્પિયન બની ગઈ છે. મિત્રો, 2008માં સાયના નહેવાલ પછી તાઇપે ઓપનનું મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી આ બીજી ભારતીય મહિલા બની છે. સાથે જ મિત્રો, તન્વી શર્મા કરિયરનો પહેલો BWF સુપર 300નો ખિતાબ પણ જીતી છે. અને મિત્રો, આ જે સુપર 300 છે તેની જો વાત કરીએ તો સાયના નહેવાલ, PV સિંધુ અને દેવિકા સિહાગ પછી સુપર 300 ખિતાબ જીતનારી તન્વી એ ચોથી ભારતીય મહિલા સિંગલ્સ ખેલાડી પણ બની ગઈ છે. મિત્રો જુઓ, તમે મહેનત કરો તો શું શું પોસિબલ નથી એ આપણે આમાંથી ઇન્સ્પિરેશન લઈ શકીએ છીએ. મિત્રો, કેન્દ્રીય કેબિનેટે PM કિસાન યોજનાને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે? તો મિત્રો, આ PM કિસાન યોજના છે તેને લંબાવવામાં આવી છે હવે વર્ષ 2031 સુધી. હેન્ડલૂમ ટેકનોલોજીમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે સેન્ટર ઓફ એક્સેલન્સ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દિલ્હીના IIT દિલ્હી ખાતેથી. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. ટૂર દી ફ્રાન્સ ફેમ્સમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ કોણ બન્યા છે? મિત્રો, તમે જુઓ, જો રેગ્યુલર ફોલો કરતા હોય તો તમને ખ્યાલ હશે કે જુઓ આપણી બહેનો દીકરીઓ કેટલું ભારતનું નામ રોશન કરી રહી છે અને આમાંથી આપણે પ્રેરણા પણ લેવા જેવી છે કે આપણે જોડે બધી સુખ સગવડ હોવા છતાં આપણે કોઈક ને કોઈક બહાને કરીને તૈયારીને આપણે ડિલે કરતા હોય કાં તો સિન્સિયરલી તૈયારી નથી કરી રહ્યા. પણ મિત્રો, જો તમે સિન્સિયરલી તૈયારી કરશો, ફિક્સ ટાઈમ ટેબલ બનાવી લો, પેલું કે ને ચોટી બાંધીને મહેનત ચાલુ કરો, સફળતા 100% મળે જ. મિત્રો, પોતાને તમે એટલા બધા કેપેબલ બનાવો કે પેપરનું લેવલ ગમે તે હોય ને તમારે એનોથી જરાય ચિંતા જ ના હોય. આપણે પૂરેપૂરું સ્કોરિંગ થાય ને આપણને કોન્ફિડન્સ હોય કે ભલે એક જગ્યા હશે ને પણ એ તો મારી ફિક્સ જ છે. તો મિત્રો, આજે ટૂર દી ફ્રાન્સ ફેમ છે તેમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ બની છે હર્ષિતા જાખડ. થોડું ડિટેલમાં જોઈએ તો રાજસ્થાનની 19 વર્ષીય સાયકલિસ્ટ હર્ષિતા જાખડ આ પ્રતિષ્ઠિત વૈશ્વિક રેસનો હિસ્સો બનનારી પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ બની છે. તે આંતરરાષ્ટ્રીય સાયકલિંગ સંઘ દ્વારા આયોજિત વર્લ્ડ સાયકલિંગ ટેલેન્ટ પ્રોગ્રામ હેઠળ પસંદ કરાયેલી 8 વૈશ્વિક પ્રતિભાઓમાં પણ સામેલ હતી. તેણીએ સ્વિટ્ઝરલેન્ડના એગલમાં
સ્ટેજ 2ના ઔપચારિક પ્રારંભ દરમિયાન 4.5 કિલોમીટરની ન્યુટ્રલાઇઝ રાઇડમાં વૈશ્વિક સાયક્લોસ્ટોનોર જૂથનું નેતૃત્વ કર્યું હતું. હર્ષિતા ઝાકળ મિત્રો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ પટિયાલામાં પોતાના પિતા અને કોચ એવા રાકેશ ઝાકળ કે જેઓ પોતે પણ ભૂતપૂર્વ કોમનવેલ્થ ગેમ્સના ખેલાડી છે, તેમની દેખરેખ હેઠળ તાલીમ લે છે. તેણીએ 2050માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ અને 2024માં એશિયન જુનિયર સાયકલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ પણ જીત્યા છે. યુવા બૌદ્ધ સંશોધકોની ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે યુવા બૌદ્ધ સંશોધકોની આંતરરાષ્ટ્રીય પરિષદ છે, તેનું ચોથું સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના સારનાથમાં. મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે કરી લો મિત્રો. મિત્રો આ 20 મિનિટના વિડીયો માટે મિત્રો 3 થી 4 કલાકની મહેનત હોય છે, પણ મારો એક જ પ્રયાસ હોય છે કે તમને બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ આપું કે જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં એટલે 20 મિનિટ જેટલો વિડીયો જોઈને મિત્રો દરરોજ તમે જોતા હોય તો કરંટ અફેર્સમાં મિત્રો તમારે કોઈ મેગઝીન કોઈ વિડીયો જોવાની જરૂર ના પડે અને તમે કરંટ અફેર્સનો પ્રશ્ન જે પણ હોય એ ફૂલ કોન્ફિડન્સથી ટીક કરીને આવો. સાથે મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મોટાભાગના મિત્રોએ તો આ વિડીયો જોઈ જ લીધો હશે, પરંતુ જે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને જુલાઈ મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કશું જ જોવાની જરૂર ના પડે. કારણ કે મિત્રો આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. અને સાથે મિત્રો જો તમારે આગળના કોઈપણ મહિનાના આવા વિડીયો જોતા હોય તો દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, તો આને બિલકુલ પણ મિસ ના કરતા. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ મંથલી વિડીયોને અવશ્યથી જોઈ લેજો. ઘણા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય છે કે સાહેબ કેટલા મંથનું કરંટ અફેર્સ કરવું જોઈએ? તો મિત્રો જો તમારે સાચેમાં સ્કોરિંગ કરવું છે અને મેરિટમાં આવવું છે તો આમ તો તમારે લાસ્ટ 1 વર્ષનું કરંટ તો કરવું જ જોઈએ. અને તેમ છતાં પણ જો 1 વર્ષનું પણ જો તમારે એવું લાગે કે ટાઈમ ઓછો છે તો 8 મહિનાનું તો કરવું જ જોઈએ મિત્રો, જો તમારે એક પણ માર્કનું રિસ્ક ના લેવું હોય તો. અને મિત્રો એમાં તમને આ ચેનલ ખૂબ જ ઉપયોગી થશે. આ બધા જ ક્વોલિટી વિડીયો છે મિત્રો, તો આને તમે જે પણ એક્ઝામ આપવા જતા હોય એ તારીખથી એક્ઝામની તારીખથી પાછળના 8 મહિનાના મંથલી વિડીયો જરૂરથી જોઈ લેજો મિત્રો. ભારતના નવા નૌસેના ઉપપ્રમુખ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો ભારતના નવા નૌસેના ઉપપ્રમુખ તરીકે બની ગયા છે વાઇસ એડમિરલ AN પ્રમોદ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી, તેમને જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે ઓડિશામાં. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આ ખૂબ જ સર્વોચ્ચ સન્માન છે શ્રીલંકાનું અને તે અપાયું છે એલ સુબ્રમણ્યમજીને. જે લોકોને એલ સુબ્રમણ્યમજી વિશે નથી ખબર, પહેલાં તો તમે એમનો ફોટો ધ્યાનથી જોઈ લો અને તેમના વિશે હું તમને થોડું ડિટેલમાં જણાવું મિત્રો. તો ડૉક્ટર એલ સુબ્રમણ્યમને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દ્વારા ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પુરસ્કાર સંગીતના ક્ષેત્રમાં તેમના અસાધારણ વૈશ્વિક યોગદાન અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનવા માટે આપવામાં આવ્યો છે. તેઓ કર્ણાટક સંગીત અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના મિશ્રણ માટે આખી દુનિયામાં જાણીતા છે. અને મિત્રો તેમને ભારત સરકાર દ્વારા 1988માં પદ્મશ્રી અને 2001માં પદ્મભૂષણ જેવા પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી પહેલેથી જ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. સાથે જ મિત્રો ડૉક્ટર સુબ્રમણ્યમને વાયોલિનના ચક્રવર્તી પણ કહેવામાં આવે છે અને તેમણે દુનિયાના કેટલાય મોટા સિમ્ફની ઓર્કેસ્ટ્રા સાથે પ્રદર્શન પણ કરેલું છે. ભારત ચીન સરહદ વેપાર તાજેતરમાં કયા પાસ એટલે કે કયા ઘાટ પરથી શરૂ થયો છે? તો મિત્રો આ જે ઘાટ છે તેનું નામ છે નાથુલા ઘાટ એટલે કે નાથુલા પાસ. ઇન્ડિગોના નવા CEO તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો આજે ઇન્ડિગો છે તેને નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ચાર્જ સંભાળ્યો છે બિલી વાલ્સે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો આ બધું તમને ઉપયોગી થવાનું જ છે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો,
ગ્લાસ્ગોમાં આયોજિત 2026 રાષ્ટ્રમંડળ રમતોની પદક તાલિકામાં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો ટોચ પર રહ્યો છે ઓસ્ટ્રેલિયા. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે ગ્લાસ્ગો આયોજિત 2026 રાષ્ટ્રમંડળ રમત હતી તેમાં ટોપ 3માં કયા દેશ છે? પહેલું તો તમે ઓસ્ટ્રેલિયા જોઈ લીધું છે, એટલે હવે તમારે બીજું અને ત્રીજું એ શોધવાનું છે અને એ ટોપ 3 દેશોના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવા છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર અમેન્ડમેન્ટ બિલ 2026 કયા ગીતને કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે? તો મિત્રો આ ગીત છે વંદે માતરમ. ભારતના જળાશયો, તળાવો અને ડેમો પર ફ્લોટિંગ સોલર પ્લાન્ટ લગાવવા માટે કઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે? તો મંજૂરી અપાઈ છે તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના. રાષ્ટ્રમંડળ રમતો 2026માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ પદક જીત્યો છે. તો નીરજ ચોપડાએ જીતી લીધો છે રજત પદક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશમાં. પર્યટન મંત્રાલય અને ઇન્ડિગોએ ભારતને વૈશ્વિક પર્યટન સ્થળ બનાવવા માટે કયા અભિયાનની શરૂઆત કરી છે? તો અભિયાનનું નામ છે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા બાય ઇન્ડિગો. ઓગસ્ટ 2026માં સશસ્ત્ર દળ તબીબી સેવાઓના મહાન નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કર્યા છે એર માર્શલ સંદીપ થરેજા. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના 176 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા મહાનિર્દેશક કોણ બન્યા છે? તો આ બની ગયા છે વર્ષા અશોક અગલાવે. પૂર પ્રભાવિત અસમમાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ મહિલાઓની સહાય માટે કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો આ યોજનાનું નામ છે અરુણોદય 3.0 યોજના. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે મને અસમના વર્તમાન રાજ્યપાલ કોણ છે તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ઈ ભવિષ્ય પેન્શન પ્રણાલી લાગુ કરનારું રાજ્ય કયું બન્યું છે? તો ઈ ભવિષ્ય પેન્શનને લાગુ કર્યું છે અરુણાચલ પ્રદેશે. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન પણ અહીંયાથી જ પૂછી લઉં છું કે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે તેમનું નામ પર તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો મિત્રો તમારા 3 ક્લાસરૂમ ક્વેશ્ચન અહીંયા થઈ જાય છે. 31 જુલાઈ 2026ના રોજ કયા મહાન ક્રાંતિકારીનો 87મો શહીદી દિવસ મનાવવામાં આવ્યો હતો? તો આ ક્રાંતિકારી હતા શહીદ ઉધમસિંહ. સરકારી શાળાઓની 9મા ધોરણમાં ભરતી વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવા માટે વિદ્યાવાહિની યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આ યોજના શરૂ કરાઈ છે દિલ્હીમાં. ચર્ચિત પુસ્તક ધ ન્યૂ મી 2.0 ના લેખક કોણ છે? તો મિત્રો આ પુસ્તક લખ્યું છે ગગન ધવને. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરન્ટ કંપની 135મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો આ થઈ છે મેઘાલયના શિલોંગમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો 16મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આયોજન કરાયું છે તમિલનાડુમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કરેલા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે અત્યારે એસ્ટ્રાટની પરીક્ષા આવી રહી છે અને તેના માટે મિત્રો આપણે શિક્ષણની સમ્રાટ સિરીઝ ઓલરેડી બનાવેલી છે કે જેમાં આપણે એવા લેક્ચરો બનાવ્યા છે કે જે શિક્ષણની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ઉપયોગી થાય. તો મિત્રો એમાં અત્યાર સુધી તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે અત્યાર સુધી આપણા 18 લેક્ચર આવ્યા છે તો 18 લેક્ચરના નામ તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. મિત્રો જે આવનારી એસ્ટ્રાટ ભરતીની પરીક્ષા છે તેનો જો તમે સિલેબસ જોશો તો તેમાં આ જ બધા ટોપિક છે. જે 2-3 વધારાના ટોપિક છે પોક્સો ને જે 1-2 છે તો એ જે 2-3 બાકી છે એના વિડીયો પર આપણે ઝડપથી આપણી ચેનલ પર પરીક્ષા પહેલાં બનાવી દઈશું. એટલે એની તમે જરા પણ ચિંતા ના કરતા. પણ તો એ પહેલાં રિક્વેસ્ટ છે કે એકવાર આ 18 વિડીયો ફરીથી એકવાર જરૂરથી જોઈ લેજો. જો તમે ચેનલ પર નવા છો તો આ 18 વિડીયો 100% જોજો. હજુ ઓલરેડી તમે જોયેલા છે કે કેળવણી નિરીક્ષકની પરીક્ષા વખતે. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે ફરી એકવાર આ પહેલા વિડીયોથી સ્ટાર્ટ કરીને બધા વિડીયોનું રિવિઝન જરૂરથી કરી લેજો. મિત્રો તમે જુઓ આ બધા જ આ જ ટોપિક તમને જોવા મળશે. તમે એસ્ટાર્ટનો સિલેબસ એકવાર જોજો અને આ 2 સ્ક્રીનશોટ જોઈ લો, આપણા 18 વિડીયોના નામ જોઈ લેજો. તમને એવું લાગશે કે 80થી 85% કોર્સ તો ઓલરેડી આપણે કવર કરી દીધેલો છે. હજી પોક્સો અને જે 2-3 બાકી છે એ આપણે જલ્દી જ આપણી ચેનલ પર આવી જવાના છે. અને સાથે જ મિત્રો આમાં તમારા માટે ફાયદો એ છે કે આજનો જે 9મો અને 18મો લેક્ચર છે ને એને તો તમે અવારનવાર જોતા રહેજો. કારણ કે આમાં આપણે 9મા લેક્ચરમાં શિક્ષણના મોસ્ટ એમપી 400 અને 18મા લેક્ચરમાં બીજા 400 એમ ટોટલ મિત્રો 400 + 400 એમ 800 ક્વેશ્ચન કવર કરેલા છે. અને મિત્રો વિશ્વાસ રાખો બીજું જો કશું નહીં કર્યું અને ખાલી 800 પ્રશ્નો જોઈને જશો ને તો પણ પરીક્ષામાં તમને ખૂબ જ વધારે ફાયદો થશે ને હું માનું ત્યાં સુધી તમે પાસ તો આરામથી થઈ જ જવાના છો. અને મિત્રો જો તમારે એમાં સ્કોરિંગ કરવું હોય તો મિત્રો આપણી આખી સિરીઝને ડિટેલમાં જોઈ જ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ
જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે કાજલ ભટ્ટ, અંકુર ચૌધરી અને વર્ષા પ્રજાપતિ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ, ગો લેક કયા રાજ્યની પ્રથમ રામસર સાઇટ બની છે? આજનો બીજો પ્રશ્ન, તાઇપે ઓપનનો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, યુવા બૌદ્ધ સંશોધકોની 4થી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો મિત્રો, કરંટ અફેર્સ બાબતે તો એમ પણ તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. તો મિત્રો, તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને તો આપવી જ જોઈએ. કારણ કે મિત્રો, નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી હોતું. અને મિત્રો, આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો, આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો મિત્રો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ઓલરેડી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવડાવશો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.